મહેસાણા દૂધસાગર ડેરી વાર્ષિક સાધારણ સભા યોજાઈ. વાર્ષિક સાધારણ સભામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ભાવ વધારો જાહેર કરાયો. મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવામાં આવશે. પશુપાલકો માટે જરૂરી સાધનોમાં 40% સહાય, 10% સહાય પણ વધારાઈ. અકસ્માત વીમો 2 લાખથી વધારીને 4 લાખ કરવામાં આવ્યું. ડેરી દ્વારા 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો. 31 ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત 1739 કરોડની હતી. 4.5 વર્ષમાં મિલકતમાં 750 કરોડનો વધારો થયો હતો. 2020માં ડેરીની ટર્મ લોન 415 કરોડ હતી, જે 4.5 વર્ષમાં વર્ષના અંતે લોનમાં 304 કરોડની લોન ભરપાઈ કરવામાં આવી. 750 કરોડ મિલકત સામે 677 કરોડની જ લોન, જે 1187 કરોડના માલ સ્ટોક સામે લોન ખૂબ જ ઓછી હતી. હાલ માલ સ્ટોક અને મિલકત સામે લોન ઓછી છે. પ્રથમ દિવસથી નિયામક મંડળ પશુપાલકોની સતત ચિંતા કરતું હતું. પશુપાલકોને સુખી કરવા માટે સતત ડેરીએ પ્રયાસ કર્યો છે. 4 વર્ષ પહેલા દૂધનો ખરીદ ભાવ 650 રૂપિયા હતો. 650થી ભાવ વધારીને 830 રૂપિયા થયો હતો. દૂધનો ભાવ વધતા 77 કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા. સાગરદારના ભાવ નિયંત્રણમાં રહેતા 4 વર્ષમાં પશુપાલકોને 200 કરોડનો ફાયદો થયો. વીમામાં વયમર્યાદા વધતા 1 જ વર્ષમાં પશુપાલકોના ઘર સુધી 26 કરોડ પહોંચ્યા. ડેરીનું ટર્નઓવર 8000 કરોડ કરતાં વધુ થયું. 4.5 વર્ષમાં 60% ટર્નઓવર વધ્યું. આ વર્ષે 92,000 સેક્સ સિમેન્ટ ડોઝ વેચાયા, જેના કારણે પશુઓની ઓલાદો સુધરશે. ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશીનો માહોલ દેખાયો. રિપોર્ટર આશિષ પટેલ, મહેસાણા. કેટલા રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવે છે અને પશુપાલકોને કેટલા રૂપિયાનો ફાયદો થશે? મહેસાણા દૂધસાગર ડેરી ખાતે આજે 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. સાધારણ સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે, મંડળીના હિત માટે લેવામાં આવ્યા. દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ, એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે 321 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો અને આ વખતે 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે. એમાં પ્રતિ કિલો ફેટ કેટલો ભાવ વધારો મળશે? પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ ગણો તો 982 રૂપિયા જેટલો આજનો આખરી ભાવ થાય છે. અને આ થકી જે આપણા પશુપાલકો છે મહેસાણા દૂધસાગર ડેરી સાથે જોડાયેલા, એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂડા તરફથી સહાય મળવાની છે, કયા પ્રકારની સહાય છે? મેં કહ્યું પ્રમાણે દૂડા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ 30 જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે. એ રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલક માટેની, એમાં એની અંદર જે 5-6 વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે, ચાપ કટર હોય, ચાર લાવવા માટેની ટ્રોલી હોય, મિલ્કિંગ મશીન હોય, પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે, આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી. એની અંદર સહાય 30%માંથી વધારી 40% કરી છે. અને એનો જે વીમો અકસ્માતનો અમે જે પશુપાલકો લેતા હોઈએ છીએ, એ 2 લાખ રૂપિયા હતો, એ અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો રાહત થશે એ રીતનું આજે કામ કર્યું છે. આગામી વર્ષોમાં કેવું આયોજન છે? આપ જોઈ શકો છો કે 2021થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું. એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો 100-125 કરોડથી વધુ મળતો હતો. આખા બિલસીડ એરિયામાં એક બૂમ હતી કે રાજ્યની અન્ય ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી. પણ આ 4 વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાધારણ સભા મળી તો અમે કહી શકીએ છીએ કે 4 વર્ષથી અમે દૂધનો ભાવ પણ રાજ્યની અન્ય ડેરીઓ આપીએ છીએ. દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ. એટલે પશુપાલન માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે. અને આજે એના કારણે અમારું દૂધ પણ લગભગ 4 વર્ષના અંતે 3 લાખ લીટર જેટલું વધ્યું છે. એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને એમના પણ ઉત્સાહ છે. મારે આપના માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે. એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે, તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે. દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે, તો એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય, એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે. મહેસાણા દૂધસાગર ડેરી સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરાવનાર પહેલી ડેરી છે. બધા રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે, પહેલી ડેરી કરાવ્યો, તો બધું શું કહે? એની અંદર એવું છે કે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા. એના કારણે આ વખતે સાધારણ સભા પણ થોડી લેટ થઈ, પણ એ
2 દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે. આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે. સરકારશ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણેમાં બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે. એના દ્વારા ખૂબ સારા પરિણામ પણ આવનાર દિવસો મળવાના છે.